રાજકોટના જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે અને ચરેલ, બરડિયા, દડવી સહિતના ગામોમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદથી સઘળું થયું પાણી. બરડિયા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ભેંસો પણ તણાઈ ગઈ છે અને બરડિયા ગામે 2 કાંઠે નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નદીના પ્રવાહમાં ભેંસો પણ તણાઈ ગઈ અને વરસાદનું પાણી પશુઓને લઈ ગયું તાણી. અને આ તમામ દ્રશ્યો આવી રહ્યા છે અત્યારે કે કઈ રીતે આખરે ધસમસતા પાણીના પ્રવાહમાં ભેંસો પણ તણાઈ ગઈ છે અને આ ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો અત્યારે આવી રહ્યા છે રાજકોટથી સામે. તો ચરેલ ગામે મુશળધાર વરસાદથી સઘળું પાણી થયું છે અને ગામમાં જળાશયોમાં હિસોડા મારતું પાણી જોવા મળ્યું છે અને પહેલા વરસાદમાં જ ડેમ તળાવમાં પાણીથી છલકાયા છે. વરસાદી પાણીથી જળાશયો ભરાતા ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દડવી ગામે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે અને દડવી ગામે નદી તળાવમાં વરસાદી પાણી વહેતા થયા છે. સૂકી પડેલી નદીમાં હવે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. વરસાદે તરસી ધરતી પર વરસાવ્યું હેત અને સર્વત્ર થયું પાણી.